પૈસાના ગુલામ હોય ને એનામાં આવી વાણી જ ના આવે, આવી ઓકાત અને આવું પરાક્રમ જ ના આવે સાહેબ. પૈસાના ગુલામ. પૈસો ખરાબ નથી, સમજો. ધનવાન ભાઈ બહેનોને પણ બધા કહું, આ ઉદ્યોગપતિઓને કહું કે વેદો એમ કહે છે કે તમે બે હાથે ખૂબ કમાઓ, ખૂબ કમાઓ. એટલે તમે કમાઓ એ વેદ આજ્ઞા છે, એ આજ્ઞા તમારે પાળવી જોઈએ. ખૂબ કમાઓ, બે હાથે કમાઓ, પણ પાછી વેદની એક બીજી પણ આજ્ઞા છે કે તમે બે હાથે કમાઓ અને ચાર હાથે વાપરો. આ વેદની બીજી આજ્ઞા છે. મને કાલે કોણ લવજી બાદશાહ કહેતા હતા, મારી સાથે ગાડીમાં હતા, લવજીભાઈ કહેતા હતા, મને એનું વાક્ય બહુ ગમ્યું. આ માણસ બોલે ઓછું, પણ એનું એક વાક્ય મને બહુ ગમ્યું. હું એને ઘરે જતો હતો ત્યારે છે આમાં બેઠા જ લવજી બાદશાહ નહીં, એનું વાક્ય મને ગમ્યું. એણે કીધું આમ બહુ ઓછું બોલે, મારા પાસે તો આમ ડરતા ડરતા બોલે. હું તો એને જોઉં ત્યારે મને એમ લાગે કે આ બાદશાહ છે, પણ શેનો બાદશાહ છે? મારે એની વ્યાખ્યા કરવી છે એ બાદશાહની. એણે એમ કીધું કે બાપુ, મૂડી વપરાવી જોઈએ અને સંબંધો સચવાવા જોઈએ. અત્યારે શું થાય છે? સંબંધો વપરાય છે અને મૂડી સંગ્રહ થતો જાય છે. બહુ સાચી. સંબંધો વપરાય છે. અમારા મોરારી બાપુને યાર સંબંધ છે, મને બારોબાર વેચી નાખે.